તો બાળકને બુદ્ધિશાળી બનાવવા માટે ગર્ભધારણની વાત ચાલી રહી છે તો એ દરમિયાન માતાઓએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શું એક્ટિવિટી કરવી જોઈએ? આપણે જે મૂળ 4 ક્વોશન્ટની વાત કરી કે ફિઝિકલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી અને ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ, તો એ ચારેયના દૃષ્ટિકોણથી અલગ અલગ એક્ટિવિટીઝ અમે ડિઝાઇન કરી છે. એક્ઝામ્પલ તરીકે આપણે શરૂઆત કરીએ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટથી. હવે ઇન્ટેલિજન્સ માટે છે ને ઘણા બધા માતા પિતાને એવું ફીલ થાય છે કે હું બદામ ખાઈ લઉં, ફલાણા પ્રકારના ડ્રાયફ્રૂટ્સ લઈ આવીએ, કયામાંથી ઓમેગા 3 મળે છે ને આયર્ન મળે છે ને એ બધા સપ્લિમેન્ટ્સ પર ખોવાઈ જતા હોય છે. અને એ રીલ બનાવનાર વ્યક્તિને અનુભવ છે કે નહીં આ વસ્તુનો, કે એણે કોકની જોઈને પોતાની બનાવી દીધી, એવું થયું છે, એ બધું સમજવું પણ જરૂરી છે. તો બાળકને બુદ્ધિશાળી બનાવવા માટે જો ખાલી ડ્રાયફ્રૂટ્સ અને બદામથી કામ થઈ જતું હોત તો શ્રીમંત પરિવારોમાં બધા બાળકોના આઈક્યુ સુપર પાવરફુલ આવવા જોઈએ. તો પ્રેક્ટિકલી તો એવું નથી થતું.